હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આજની નવી રેસીપીમાં। તો આજે નવીન રીતે આપણે ફેંકી બનાવીશું, મેગી ફેંકી, કે જે બાળકોને બહુ જ પસંદ આવશે। આપણે મેગી બનાવવા માટે મેં અહીંયા તપેલી લીધી છે અને એમાં 2 ગ્લાસ હું પાણી નાખીશ અને આપણે પાણીને સરસ ગરમ કરી લેવાનું છે। અને તમે જોઈ શકો છો કે અહીંયા મેં 2 મેગી લીધેલી છે અને ત્યાર પછી આપણે એને તોડી લેશું। તમે જોઈ શકો છો કે આપણે ડીશમાં કાઢી લીધી છે। અહીંયા મેં 2 મેગી ડીશમાં કાઢી લીધી છે અને ત્યાર પછી આપણે મેગીને જો આવી રીતે કટકા કરી લેવાના છે, એટલે આપણે જ્યારે બાફીએ ત્યારે આખી ના રહે, એટલે આવી રીતે આપણે કટકા કરી લેવાના છે। તો મેગીના કટકા આપણે બધા કરી લીધા છે અને આપણું પાણી સરસ એવું ઉકળી ગયું છે। તો આપણે હવે પાણીમાં નાખી દઈશું અને સરસ બાફી લેવાની છે મેગી। અને તમે આ બાફવામાં 2 ચમચી તેલ પણ નાખજો, એટલે જે મેગી છે એ ચોટે નહીં, સરસ છૂટી બને। આપણે મેગી બને ત્યાં સુધીને આપણે ફેંકીમાં ભરવાનો સરસ મસાલો બનાવી લઈશું। તો મસાલો બનાવવા માટે મેં એક કઢાઈ લીધી છે અને કઢાઈમાં મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે, તમે જોઈ શકો છો। અને તેલને સરસ આપણે ગરમ કરી લેવાનું છે। ગરમ થઈ જાય ત્યાર પછી અડધી ચમચી આપણે હિંગ નાખીશું અને અહીંયા મેં ડુંગળી સુધારી લીધી છે, તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે ડુંગળી સાવ પાતળી એવી સુધારવાની છે। અને ત્યાર પછી આપણે જો વઘારમાં નાખી દીધી છે અને ત્યાર પછી સરસ હલાવી લેવાનું છે આપણે। તમે જો આવી રીતે ફેંકી બનાવશો ને તો બહુ સરસ બનશે। હવે આપણે 2 મિનિટ માટે આવી રીતે હલાવવાની છે, એટલે આપણી ડુંગળી સરસ ચડી જશે। અને અહીંયા મેં એક મરચું સમારેલું છે સાવ ઝીણું, કોબી ઝીણી સમારેલી છે અને ગાજર છીણેલું છે। તો તમે આવું બધું વેજીટેબલ નાખીને બાળકો માટે બનાવશો તો બાળકો આ બધું ખાઈ શકશે। અને આમ તમે ઘરે બનાવો ત્યારે બાળકો ખાતા નથી, એટલે તમે જો આવી રીતે નાખીને બનાવશો ને તો એને બહુ જ ભાવશે। તો આપણે કોબી નાખી દીધી છે અને ગાજર છીણેલું નાખી દીધું છે અને એક મરચું નાખેલું છે। તેને બધું જ નાખી અને આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે ડુંગળી હારે। તમે જોઈ શકો છો કે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે। બધું જ આપણે મિક્સ કરીને આપણે 1 મિનિટ માટે ચડવા દેવાનું છે આ બધું જ આપણે વેજીટેબલ। અને તમે જો આવી રીતે બનાવશો ને તો બહુ સરસ અને નવીન રીતે બનશે। અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, એ નાખીશું। અને આ બાળકોને વેજીટેબલ નથી પસંદ, જો કે કોબી ખાવાનું પસંદ ન કરતા હોય, ગાજર ખાવાનું પસંદ ન કરતા હોય, તો તમે આવી રીતે તમારી ઘરે બનાવશો તો બાળકોને બહુ જ પસંદ આવશે। અને અહીંયા મેં મેગી મસાલો નાખેલો છે, તો 2 મેગીના મસાલા નાખેલા છે, 2 મેગી લીધી છે એટલે મેગી મસાલાથી સરસ ટેસ્ટી અને સરસ આ રેસીપી બને છે। તો 2 મેગી મસાલા નાખ્યા છે અને ત્યાર પછી અહીંયા થોડી તીખાશ પ્રમાણે મેં લાલ મરચું પાવડર નાખ્યો છે અડધી ચમચી અને અહીંયા જે સોયા સોસ નાખ્યો છે મેં 1 ચમચી જેટલો સોયા સોસ નાખવાનો છે। સોયા સોસથી સરસ ટેસ્ટ આવે છે કે જાણે ચાઇનીઝ ખાતા હોય એવો સ્વાદ આવે છે, એટલે અહીંયા મેં 1 ચમચી સોયા સોસ લીધો છે। તમે આ રીતે બનાવશો ને તો બહુ સરસ ટેસ્ટી એવી બનશે ફેંકી અને બાળકોને તો બહુ જ પસંદ આવશે। વારે વારે તમને કહેશે કે આ રેસીપી ઘરે બનાવો। મેં અહીંયા 1 ચમચી જેટલો ગ્રીન સોસ લીધો છે, ગ્રીન ચીલી સોસ। તમે આ જરૂરથી નાખજો, જો તમારી પાસે હોય ને તો જરૂરથી નાખજો। આનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે, ખાટો મીઠો એવો તીખો। અને અહીંયા આપણી મેગી સરસ તૈયાર થઈ ગઈ છે બફાઈને, તો હવે આપણે એ નાખીશું અને આપણે સરખું મિક્સ કરી લેવાનું છે આપણા વેજીટેબલ હારે। અને ત્યાર પછી આવી રીતે જો સરસ હલાવવાનું છે। ફેંકીનો મસાલો તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે ફેંકીનો મસાલો બનાવવાનો છે।
તો તમે તમારા ઘરે આ રીતે જરૂરથી બનાવજો. અને અહીંયા મેં પહેલેથી જ રોટલી બનાવેલી છે. આપણે જે ઘઉંની રોટલી બનાવતા હોય રેગ્યુલર આપણા ઘરે, એવી જ રોટલી બનાવવાની છે. અને તમારી પાસે જો ટાઢી રોટલી પડી હોય તો એમાંથી પણ તમે બનાવી શકો છો. ગરમ કરવાની કોઈ જરૂર નથી. અહીંયા અમે ગરમ કરેલી લીધી છે અને તમે પણ ગરમ કરીને બનાવી શકો છો. તો આ રોટલી છે, તમે જોઈ શકો છો કે આ રોટલી જે મેં બનાવેલી છે ને એ બહુ જાડી પણ નથી અને બહુ પતલી પણ નથી. તો આવી રીતે તમારી ઠંડી રોટલી અથવા ગરમ રોટલી ઘરમાં હોય આપણી પાસે જે વધારાની, એમાંથી આપણે બનાવી શકીએ છીએ ને ગરમ રોટલીમાંથી પણ બનાવી શકીએ છીએ. મેં અહીંયા રોટલીમાં ચોપડવા માટે અહીંયા સોસ બનાવ્યો છે. થોડો મેં પિઝા સોસ લીધો છે અને થોડો ટમેટા સોસ લીધો છે. તો એને બંનેને આપણે મિક્સ કરી લેવાનો છે. અને આવી રીતે આપણે નોનસ્ટિક લેવાની છે. અને કોઈ પણ આપણે તવી પણ હાલે ઘરમાં રહેલી, એમાં આપણે પહેલાં તેલ ચોપડવાનું છે આછું, અને ત્યાર પછી આપણે જે બનાવેલી રોટલી છે એ રાખવાની છે. અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે, એટલે આપણી રોટલી છે એ બળે નહીં નીચેથી. એટલે સાવ ધીમો એવો ગેસ રાખવાનો છે. અને ત્યાર પછી આપણે રોટલી ઉપર સોસ લગાવી દઈશું. અને ત્યાર પછી આપણે જે ફેંકીનો મસાલો બનાવેલો છે એ આપણે એકદમ વચ્ચેની સાઈડ જ પાથરવાનો છે ફ્રેન્ડ્સ, આજુબાજુ આપણે નથી પાથરવાનો. તો આવી રીતે વચ્ચે પાથરી દેવાનો છે મસાલો. અને ત્યાર પછી આપણે જે સાઈડની કોર્નર હોય એ આપણે અંદરની તરફ વાળી લેવાની છે. તમે જોઈ શકો છો કે હું પણ એવી રીતે જ કરું છું. તો તમારે પણ આવી રીતે જ કરવાની છે, એટલે તમારી ફેંકી સરસ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો. તો આપણે નીચે તો તેલ લગાવેલું જ હતું અને ઉપર પણ આપણે વાળી અને એની ઉપર આપણે આવી રીતે આછું તેલ લગાવી દેવાનું છે. અને ફેંકી શેકવાની છે, એટલે આપણે ક્રિસ્પી થઈ જશે એવી રીતે આપણે ફેંકીને શેકવાની છે. તમે જોઈ શકો છો કે આવી રીતે ગેસના ધીમા ફ્લેમમાં આપણે આગળ પાછળ કરતું જવાનું છે અને આપણે ફેંકીને શેકતું જવાનું છે. એટલે સરસ ક્રિસ્પી એવી ફેંકી તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે ફેંકી ક્રિસ્પી વેજ મેગી ફેંકી તૈયાર છે. તો તમે તમારા ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો આપણી વેજ ફેંકી તૈયાર છે. તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.